નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ નીતિ આયોગે સ્વાસ્થ્ય સૂચકાંક 2019 જારી કર્યો તેના વિશે. તો આ નીતિ આયોગ શું છે, આ રિપોર્ટની અંદર ભારતના કયા રાજ્યોએ કેવું પ્રદર્શન કર્યું તથા ગુજરાતનું પ્રદર્શન તેમાં કેવું રહ્યું, આ દરેક બાબતની ચર્ચા આપણા લેક્ચરમાં કરવાના છે. તો શરૂઆત કરીએ નીતિ આયોગથી. તો તાજેતરમાં જ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મિટિંગની અંદર નીતિ આયોગના પુનર્ગઠનને મંજૂરી આપવામાં આવી, એટલે કે તેના સભ્યોની અંદર થોડો ઘણો ફેરફાર કરવામાં આવ્યો. આ નીતિ આયોગ જે ભારતની એક થિંક ટેન્ક છે કે જેની સ્થાપના આયોજન પંચના સ્થાને કરવામાં આવેલી છે અને તેની રચના થઈ 1 જાન્યુઆરી 2015 જેનું પૂરું નામ થશે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, કે જેના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે, એટલે કે વર્તમાન એના અધ્યક્ષ નરેન્દ્ર મોદી, જેના ઉપાધ્યક્ષ છે ડોક્ટર રાજીવ કુમાર કે જેઓ અર્થશાસ્ત્રી છે, જેના સીઈઓ છે અમિતાભ કાંત. જ્યારે મિટિંગ યોજાઈ, નીતિ આયોગના પુનર્ગઠનને મંજૂરી આપી, ત્યારે અમિતાભ કાંતના કાર્યકાળ વિશે કોઈ માહિતી આપવામાં આવી નહોતી, પરંતુ ત્યારબાદ અમુક દિવસ પછી નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતને 2 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું. તો જેઓ હાલમાં હવે આવનારા 2 વર્ષ સુધી નીતિ આયોગના સીઈઓ તરીકે કાર્યરત રહેશે. જેના પૂર્ણ સમયના સભ્યો તરીકે વી.કે. સારસ્વત, પ્રોફેસર રમેશ ચંદ, ડોક્ટર વી.કે. પોલનો સમાવેશ થાય છે. જ્યારે આની પહેલાનું સ્ટ્રક્ચર હતું તેની અંદર અર્થશાસ્ત્રી વિવેક દેબેરોયનો પણ સમાવેશ કરવામાં આવેલો હતો, પરંતુ વર્તમાનની અંદર તેનો સમાવેશ થયો નથી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે નીતિ આયોગના પુનર્ગઠન બાદ તેના પૂર્ણકાલીન સમયના સભ્ય તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી, તો આપણે યાદ રાખીએ વિવેક દેબેરોય, તો એનો હવે સમાવેશ થતો નથી. હોદ્દાની રૂએના સભ્યો રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સીતારમણ, નરેન્દ્રસિંહ તોમર છે. જ્યારે વિશેષ આમંત્રિતો તરીકે નીતિન ગડકરી, પિયુષ ગોયલ, થાવરચંદ ગેહલોત તથા રાવ ઇન્દ્રજીત સિંહનેમાં સમાવેશ કરવામાં આવેલો છે. સાથે આપણે યાદ રાખીએ કે નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા કઈ છે, તો એ છે ગવર્નિંગ કાઉન્સિલ, જે નીતિ આયોગની સર્વોચ્ચ સંસ્થા છે. તો આ નીતિ આયોગ વિશે વાત થઈ. હવે આપણે જોઈએ એના રિપોર્ટ વિશે. તો નીતિ આયોગે જારી કરેલા સ્વાસ્થ્ય રિપોર્ટ, હેલ્થ ઇન્ડેક્સ રિપોર્ટ વિશે એનું ટાઇટલ શું, એનું શીર્ષક શું છે, તો કે હેલ્ધી સ્ટેટ્સ પ્રોગ્રેસિવ ઇન્ડિયા રિપોર્ટ ઓન રેન્ક ઓફ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરેટરીઝ. નીતિ આયોગ આ રિપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એટલે કે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને વર્લ્ડ બેંકના સહયોગથી તૈયાર કરેલો છે. અને તેમાં તેમણે બેઝ યર તરીકે 2015-16 નો સમાવેશ કર્યો અને રેફરન્સ યર તરીકે 2017-18 નો સમાવેશ કરેલો છે. આ રિપોર્ટની અંદર નીતિ આયોગ અલગ અલગ 3 શ્રેણીઓ પાડી, જેની અંદર એમણે મોટા રાજ્યો, નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કર્યો. એટલે કે આ ત્રણેય શ્રેણીઓ અંતર્ગત એમણે અલગ અલગ રિપોર્ટ સબમિટ કરાવેલા છે. આપણે દરેક રિપોર્ટ વિશે ડીપમાં માહિતી મેળવીએ. તો પહેલા જોઈએ મોટા રાજ્યો વિશે. તો નીતિ આયોગે આ રિપોર્ટની અંદર 21 રાજ્યોનો મોટા રાજ્યોમાં સમાવેશ કર્યો અને તેમાં સૌથી સર્વશ્રેષ્ઠ સુવિધાયુક્ત સ્વાસ્થ્ય પૂરું પાડનાર રાજ્ય બન્યું કેરળ, એટલે કેરળ રહ્યું પ્રથમ ક્રમાંકે, જ્યાં સ્વાસ્થ્યની સુવિધાઓ ખૂબ સારી છે. બીજા ક્રમાંકે રહ્યું આંધ્રપ્રદેશ, ત્રીજા ક્રમાંકે રહ્યું મહારાષ્ટ્ર, આપણું પ્યારું ગુજરાત તેની અંદર ચોથા ક્રમાંકે રહ્યું છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય આવનારા સમયની અંદર કે નીતિ આયોગના હેલ્થ રિપોર્ટ 2019 અનુસાર ગુજરાત તેમાં કેટલામાં ક્રમાંકે રહ્યું, તો કે ચોથા ક્રમાંકે. જ્યારે સૌથી ખરાબ સ્વાસ્થ્ય સુવિધાઓ ધરાવતું રાજ્ય તરીકે ઉભરી આવ્યું ઉત્તર પ્રદેશ, જે સૌથી છેલ્લા એટલે કે 21મા ક્રમાંકે રહ્યું, અને તેની પહેલાના ક્રમાંકે રહ્યું બિહાર, કે જે 20મા ક્રમાંકે રહ્યું. તો આ મોટા રાજ્યોની વાત થઈ. ત્યારબાદ આપણે જોઈએ નાના રાજ્યો, કે જેમાં સૌથી સારી સુવિધાઓ મિઝોરમમાં છે સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ, એટલા માટે મિઝોરમ પ્રથમ ક્રમાંકે, મણિપુર બીજા ક્રમાંકે અને ત્રિપુરા ત્રીજા ક્રમાંકે રહ્યું હતું. પણ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરેટરીઝની અંદર સૌથી વધુ સુવિધાયુક્ત સ્વાસ્થ્ય સુવિધાઓ ધરાવતું શહેર ચંદીગઢ, જે પ્રથમ ક્રમાંકે રહ્યું. પરંતુ પ્રશ્ન પૂછાય કે સૌથી સારો સ્વાસ્થ્યનો સુધારો ક્યાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોવા મળ્યો, તેમાં આવશે દાદરા અને નગર હવેલી. વધુ રિપોર્ટની અંદર માહિતીઓ બીજી નીતિ આયોગની અંદર એનો ઉલ્લેખ કરેલો છે કે અમુક રાજ્યો એવા છે કે જ્યાં સ્વાસ્થ્યની સુવિધાઓ ખૂબ ખરાબ છે, જેનો પર વધુ વિશેષ ભારણ આપવાની જરૂરિયાત છે. એટલે એવા રાજ્યોને નીતિ આયોગે એમ્પાવર્ડ એક્શન ગ્રુપમાં સમાવેશ કર્યો, જેની અંદર બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશાનો સમાવેશ થાય છે. એટલે કે આ દરેક રાજ્ય પર સ્વાસ્થ્યની સુવિધા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે.
તો આ નીતિ આયોગનો સ્વાસ્થ્ય રિપોર્ટ ગુજરાત માટે એક ગંભીર સમાચાર કહી શકાય. આ રિપોર્ટની અંદર એનો ઉલ્લેખ છે કે ગુજરાતની અંદર દીકરીઓના જન્મદરમાં ઘટાડો નોંધાયો છે. ભારતના ટોટલ 12 રાજ્યોની અંદર કન્યાના જન્મદરની અંદર દીકરીના જન્મદરમાં ઘટાડો નોંધાયો અને તેમાંનું એક ગુજરાત પણ છે કે જે રૂપાણી સરકાર માટે એક ગંભીર બાબત કહી શકાય. ગુજરાતમાં છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી દર 1000 છોકરા દીઠ છોકરીઓની સંખ્યા 900 થી ઉપર રહેતી હતી, એટલે કે 900 થી વધારે રહેતી હતી, જેમાં ઘટાડો થઈને નીતિ આયોગના છેલ્લા રિપોર્ટ મુજબ 1000 છોકરાની સામે છોકરીઓની સંખ્યા 854 થઈ ગઈ છે. તો આપણે આ આંકડો પણ યાદ રાખીએ સાથે. પરંતુ ઝારખંડ માટે બહુ સારા સમાચાર છે. ઝારખંડ ભારતમાં એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં દીકરાઓની તુલનામાં દીકરીઓની સંખ્યામાં વધારો થયો, કે જ્યાં છોકરાઓની સાપેક્ષે છોકરીઓની સંખ્યામાં વધારો થયો. તો ઝારખંડ એકમાત્ર એવું રાજ્ય. તો આ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો આપણે જોઈએ કે કયા રાજ્યનું કેવું પરફોર્મન્સ રહ્યું, એટલે કે બાળકીઓનો 900 કરતા ઓછો જન્મદર ધરાવતા રાજ્યો કયા કયા છે. તો આપણે ગુજરાતની વાત કરી કે ગુજરાતની અંદર 854 જેટલો બાળકીઓનો જન્મદર છે. હરિયાણામાં 831, મહારાષ્ટ્રની અંદર 878, પંજાબમાં 889, રાજસ્થાનની અંદર 861 અને ઉત્તરાખંડની અંદર 844. તો આ પણ એક ગંભીર બાબત કહી શકાય. બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન ખરા અર્થમાં હજી સાર્થક થઈ શક્યું નથી, જે આ રિપોર્ટ પરથી સાબિત થાય છે. તો દોસ્તો, આ વિડીયો હતો નીતિ આયોગના હેલ્થ રિપોર્ટ મુજબનો. એમણે શું શું બાબતનો ઉલ્લેખ કર્યો તે આપણે આ લેક્ચરમાં જોયું. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.